શું તમારે પણ સોનું ખરીદવું છે પરંતુ સોનાના ભાવ નડી રહ્યા છે? સોના ચાંદીનું બજાર અત્યારે આસમાનને આંબી ચૂક્યું છે. શેર માર્કેટમાં મંદી જોવા મળી રહી છે, પરંતુ એવા સમય પણ કેકે જ્વેલ્સની અંદર સોના ચાંદીની ઝગમગ જડી ઉઠી છે. અમે અત્યારે આવી ગયા છે અમદાવાદના સૌજીભાઈ ધોળકિયા માની લો એવા કેકે જ્વેલર્સને ત્યાં, જેમના ઓનર્સ એટલા દિલદાર છે કે આવી મંદીના સમયમાં પણ તમામ એમ્પ્લોઈઝને લક્ઝુરિયસ કાર, લક્ઝુરિયસ મોબાઈલ ફોન, સોનાની લઘડી, વિદેશ ટ્રિપ્સ ગિફ્ટમાં આપવામાં આવે છે. અત્યારે એવી મંદી છે માર્કેટમાં, એવો સમય છે કે જ્યારે સામાન્ય વ્યક્તિને કંઈ ખરીદવું હોય તો પણ 100 વાર વિચાર કરવો પડે. અને એવા સમયમાં અત્યારે કૈલાશ અને આનંદની જોડીએ તમામ એમ્પ્લોઈઝને આવી મોંઘી ગિફ્ટ્સ આપી છે. તેમના વિઝન અને મિશન થકી અમદાવાદમાં આટલું મોટું ગોલ્ડનું માર્કેટ અને સામ્રાજ્ય ઊભું થયું છે. હીરા, ચાંદીના ઘરેણા, તમામ જે વેડિંગ જ્વેલરીઝ છે, તમામ જ્વેલરીનું કલેક્શન આમની પાસે છે. આજે અમે આવી ગયા છે અમદાવાદના કેકે જ્વેલ્સમાં. કહેવાય છે કે હીરાના સાચા વેપારી એ જ હોય છે જેને સાચા હીરાની પરખ હોય છે, જે પથ્થરમાંથી પણ હીરો પારખી શકે છે. અને એવા જ સાચા હીરાના વેપારીને ત્યાં અમે આવી ગયા છે અમદાવાદના કેકે જ્વેલ્સમાં. એમ તો કેકે જ્વેલ્સનું નામ ઘણું ફેમસ છે તેમની ગોલ્ડ જ્વેલરી માટે, પરંતુ આજે અમે તેમની જ્વેલરી માટે નહીં પરંતુ તેમની શુભ કામગીરી માટે અહીં આવ્યા છે. એમને તેમના બધા જ એમ્પ્લોઈઝને લક્ઝુરિયસ ગિફ્ટ્સ આપી છે, તેમને મોટિવેટ કરવા માટે, તેમને ઇન્સ્પાયર કરવા માટે. આજના જમાનામાં ઘણા ઓછા લોકોના મનમાં આવો વિચાર આવે કે પોતાના સપનાઓને આપણે સાઈડમાં રાખીશું અને પહેલા આપણા જે એમ્પ્લોઈઝ છે તેમને ખુશ કરીશું, તેમને મોટિવેટ કરીશું. એટલા જ માટે અમદાવાદના સૌજીભાઈ ધોળકિયાને ત્યાં અમે આવી ગયા છે. જય વીરુની જોડી અહીં છે. કૈલાશજી અને આનંદજી અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે, જેમની જોડી વિઝન અને મિશનના કારણે આજે આટલું મોટું કેકે જ્વેલ્સનું સામ્રાજ્ય અમદાવાદમાં ફેલાયેલું છે. વેલકમ સર. હેલો કૈલાશજી, સૌથી પહેલા તો મને એ વિચાર આવે કે કોલસાના બિઝનેસમાંથી સોનાના બિઝનેસમાં કેવી રીતે આવ્યા? અમારું પારિવારિક બિઝનેસ કોલસાનો છે. ઘણા વર્ષોથી 5 પેઢીથી અમારા પપ્પા લોકો, દાદા લોકો કોલસામાં હતા. અમે બી પહેલાં હું ને આનંદ, અમારી ઈચ્છા હતી અમે કોલમાં જઈએ, પણ અમને એવું લાગ્યું કે આ વેપારમાં કોઈ આમ જે આનંદ કે આ વેપારની જે મજા આવવી જોઈએ બહુ જ આમ બોરિંગ હતો. મેં 2-3 મહિના કામ બી કર્યું, પછી વિચાર આવ્યો કે ના, આ કામ તો આપણે નહીં કરી શકીએ, આપણે કોઈ આમ ગ્લેમરસ બિઝનેસ કરવું છે. તો અમારા જે ગુરુ મહારાજ છે એમની અમે સલાહ લીધી, તો એમને કીધું કે કોલસામાંથી હીરો કાઢો. એ વિચાર આવ્યો અને પછી આગળ વધવા લાગ્યા. અચ્છા, એટલે કાળા કોલસામાંથી ઝળહળતા સોનામાં તમે આવી ગયા છો. બીજો મુખ્ય પ્રશ્ન એ પણ થાય આનંદજી કે કૈલાશ અને આનંદની જોડી કેવી રીતે, જય વીરુની જોડી અત્યારે અમદાવાદમાં કમાલ કરી દીધો છે. જે ગિફ્ટ્સ આપી છે એના કારણે દરેક જગ્યાએ હો છે અને અમદાવાદની નંબર 1 જોડી અત્યારે બની ગઈ છે. જી, વાત તમારી સાચી છે. એટલે અમે લોકોએ અમારા જે સ્ટાફ છે એ લોકો સ્ટાફ નથી, પણ એ અમારો પરિવાર છે. એ પરિવારને આજે અમે જે ગિફ્ટ્સ આપી છે એ એમને મોટિવેટ કરવા માટે, એમને ઇન્સ્પાયર કરવા માટે આપી છે. અમારો જે માઇલસ્ટોન અમે જે અચીવ કર્યો છે એનાથી અમે ચાહતા તો અમે લોકો અમારી માટે પણ મોંઘી ગાડીઓ લઈ શકતા હતા, અમારો શોખ પૂરો કરી શકતા હતા. પણ એ શોખને અમે સાઈડમાં રાખીને આ વખતે અમે એવું વિચાર્યું કે ના, આજે આ વખતે અમે અર્ન એન્ડ રિટર્ન વાળી પોલિસી જે અમારા મોટા ગુરુ છે ગણપતજી ચૌધરી, એનાથી શીખ્યા છીએ. અને એનાથી અમે લોકો એવું વિચાર્યું કે ભાઈ આ વખતે અમે અમારા સ્ટાફ મેમ્બર્સને ખુશ કરીશું અને એ લોકોને મોટી ગિફ્ટ્સ આપીશું, તો એ લોકો પણ અમારી માટે હજી આગળ જતાં સારું કામ કરશે અને સારી વસ્તુઓ, સારો સેલ આપશે, અમને સારું રિટર્ન એ લોકો અમને આપશે. જી બિલકુલ, બહુ જ સારી વાત કહેવાય કે બધા જ સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે અને બધા સ્ટાફ માટે આટલો સારો વિચાર આવો એ જ બહુ મોટી વાત છે. કહેવાય છે કે સમાજમાંથી તમે જે કંઈ પણ લો છો એ જ તમારે સમાજમાં અંતિમ ક્ષણે રિટર્ન પણ કરવાનું હોય છે. અને આ જયવીરુની જોડીએ સમાજમાંથી જે મેળવ્યું છે એ જ રીતે સમાજમાં રિટર્ન પણ કર્યું છે. એમ તો મોટિવેશનની કોઈ કિંમત નથી હોતી, પરંતુ દરેક કર્મચારી માટે તેમના જીવનની સૌથી મોટી સફળતા એ હોય છે કે તેમના સાહેબ કે તેમની સંસ્થાને તેમનું કામ ગમે, પછી ભલે ગમે તે હોય. અને એ જ કામ ગમાડીને કેકે જ્વેલ્સે બધા જ એમ્પ્લોઈઝને ગિફ્ટ્સ આપી છે અને તેમના ચહેરા પર એ ગિફ્ટ્સની ચમક પણ જોવા મળી રહી છે. તેમની સાથે વાત કરીશું. કંપની જ્યારે શરૂ થઈ ત્યારથી જ હું અહીંયા છું અને અમે કંપનીને ગ્રો કરતા જોઈ છે. અને કૈલાશભાઈએ અમને આટલી લક્ઝુરિયસ ગાડી ગિફ્ટ આપી છે, તો એના માટે અમને બહુ ખુશી છે. અને જેવી રીતે અમને આટલું ધ્યાન રાખે છે કૈલાશભાઈ અમારું, તો આવા બોસ ક્યાં મળે? અને અમને લાગતું જ નથી કે અમારા બોસ છે. અમે અહીંયા અમારા ઘરની જેમ કામ કરીએ છીએ, એકદમ રિલેક્સ મોડથી. ખાસ કૈલાશભાઈનો સ્વભાવ એ રીતનું છે કે ક્યારે એમને એવું ફીલ નથી કર્યું કે હું બોસ છું ને તમે અમારા એમ્પ્લોય છો. એમને બધાને સરખા રાખ્યા છે અને પોતે જે રીતે આગળ વધી રહ્યા છે એ રીતે જ અમને લોકોને પણ પોતાની સાથે આગળ વધારે છે. એ અમારે જે
200 કરોડનો જે માઇલસ્ટોન કવર થયું છે એ બદલ એમને ખુશીથી એમના સપનાઓને સાઈડમાં રાખીને એમને અમારા માટે વિચાર્યું, એ અમારા માટે સૌથી મોટી વાત છે. એના માટે હું બહુ જ ખુશ છું. અને મને કંપની તરફથી જે હોન્ડાઈની નિયોઝ ગિફ્ટ કરવામાં આપી છે, અને કાર જ નહીં, સાથે સાથે પેટ્રોલ એલાઉન્સ, અને સાથે સાથે મને ડ્રાઈવ કરતાં મને ગભરામણ થાય છે, એટલે એમને કીધું કે તારા માટે ડ્રાઈવર પણ સાથે 24 કલાક માટે ડ્રાઈવર છે, સન્ડે પણ કંઈ આવવું જવું હોય તો મને ડ્રાઈવર આપે છે. એટલે હું બહુ જ ખુશ છું, અને હું આગળ પણ એ રીતે જ મારું યોગદાન આપતી રહીશ, એ જ મારી ઈચ્છા છે. કૈલાશજીની સાથે આનંદજી, જેમનું યોગદાન છે, એકનું વિઝન છે તો એકનું મિશન છે, અને જેના કારણે કંપની એટલી આગળ વધે છે અને સપોર્ટ પણ મળે છે. હંમેશા હસતા અમે આવીએ ને હસતા જ જઈએ અહીંયાથી પાછા, અને મને પણ ગાડી આપી છે ઓફકોર્સ, તો હું બહુ જ ખુશ છું આના માટે. આ જોબ મારી લાસ્ટ છે અને મને એકદમ સુંદર ગિફ્ટ આ વર્ષે મળી છે, જે છે ગોલ્ડ કોઈન. હું કૈલાશભાઈ અને આનંદભાઈને થેન્ક યુ સો મચ એમ કહું છું કે મેં બહુ જ સારા કર્મ કર્યા હશે ત્યારે હું KK જ્વેલ્સમાં જોબ કરું છું, અને હું ખૂબ જ ખુશ છું આના માટે. મહિલાઓને રોજગારી તો ઊભી થાય છે, સાથે સાથે મહિલાઓને સ્વનિર્ભર કરવાનું પણ ક્યાંક ને ક્યાંક એક પગલું ભરવામાં આવી રહ્યું છે. આ એક માત્ર મોટિવેશન નથી, પણ તમારી જીવનની સૌથી મોટી કદાચ ઉપલબ્ધિ કહી શકાય. અમે બહુ સારા લકી એમ્પ્લોયર છીએ કે અમને આવા કૈલાશભાઈ અને આનંદભાઈ જેવા ઓનર મળ્યા છે, અને બસ એક જ ગોડને રિક્વેસ્ટ અને કરીએ છીએ કે બસ અમારી કંપની આ જ રીતે ગ્રોથ કરતી જાય, અને એ પણ આગળ વધતા જાય, અને જોડે જોડે અમે પણ આ રીતે આગળ વધતા જઈએ. દેન આ ગિફ્ટ છે મારી સેમસંગ ગેલેક્સી નોટ 5 છે. સો આ મને બહુ શોર્ટ ટાઈમમાં અમને ઓનરે આપ્યો છે, તો થેન્ક યુ સો મચ. હું બહુ જ હેપી છું. આજે મને આપ્યું છે ગિફ્ટમાં 50 ગ્રામ્સ ગોલ્ડ કોઈન આપ્યું છે. તમે જોઈ શકો છો કે અત્યારના સમયે ગોલ્ડ કોઈન આપવું, અને એ પણ અમારા ગોલ્ડન હાર્ટ, જે અમારા કૈલાશ સર છે અને આનંદ સર છે. પ્લસ મને લાસ્ટ અમુક યર પહેલાં હું પ્રેગ્નન્ટ હતી, તો એ ટાઈમે એમને મને બહુ સારી સગવડ આપી હતી. 1 યરની હું લીવ પર હતી. એ ટાઈમે જ્યારે હું અહીંયા આવતી હતી જોબ, ત્યારે મને સ્પેશિયલ કાર કરી આપી હતી કે ભાઈ તમે ઘરેથી 12 વાગે આવો, 7 વાગે જતા રહેજો. એટલે આ બધી જે ફેસિલિટી છે બીજી જગ્યાએ નથી મળતી. તમે કોઈ સારી બ્રાન્ડમાં બી જોબ કરો તો પણ તમને નથી મળતી. અમને મજા આવે છે અહીંયા કામ કરવાની, અને એવરી 3 મંથ્સ અમને અહીંયા કંપનીમાંથી લેડીઝની પિકનિક બી કરાવે છે સર એમના ફાર્મ હાઉસ પર. તો અમે જલસા બી એટલા કરીએ છીએ કે જેટલું કામ કરીએ છીએ એટલી મજા બી કરીએ છીએ. તો કંપનીમાંથી મને સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 6 આપેલ છે, તો હું બહુ જ હેપી છું. અને કંપનીએ મને એકદમ હેપી થઈ મારું કામ જોઈ અને મને નેક્સોન ગાડી ગિફ્ટ કરી છે. અત્યારે હું બહુ જ હેપી છું, અને મારા પરિવારના સભ્યો બી ઘણા બધા હેપી છે. આપણે બધાને ખ્યાલ જ હોય કે ભાઈ ગાડી લેવી એક આપણા માટે એક મોટું સપનું છે એમ, પણ એ સપનું મારું કૈલાશભાઈએ અને આનંદભાઈએ પૂરું કર્યું. એ માટે હું હંમેશા કંપનીનો આભારી રહીશ. થેન્ક યુ. ત્યારે હું કંપનીમાં જોડાયો ત્યારે હું કેશિયર તરીકે હતો, અને અત્યારે હાલમાં મારી પોસ્ટ CFOની છે, અને મને આ કંપનીમાંથી આ વર્ષે 7 સીટર એર્ટિગા ગાડી આપવામાં આવી છે, જેનાથી મારું ફેમિલી એકદમ खुश है. हमने काफ़ी ग्रो किया है, यहाँ पे सीखने को काफ़ी चीज़ें मिली हम लोग को, और फाइनली आज हमारे कंपनी ने 200 करोड़ का जो टर्नओवर कंप्लीट किया है, उसकी खुशी में कैलाश भी आनंद भी ने मेरे को ब्रांड न्यू SUV कार मारुति ब्रेजा मेरे को गिफ्ट करी है, जिसके लिए मैं बहुत बहुत थैंक यू बोलूँगा उनको. थैंक यू સો મચ. ખૂબ મને પ્રાઉડ ફીલ થાય છે કે હું એ બધાને KK જ્વેલર્સમાં સારામાં સારા સેલરી, સારામાં સારી કૈલાશભાઈ ગિફ્ટ આલેલી છે. મને પોતાને ઇનોવા કાર આલેલી છે. પરમ દિવસે એકદમ સરસ મારું ફેમિલી એકદમ હેપી થઈ ગયું છે, અને ફેમિલી જે આટલા વર્ષથી મને કંઈ નથી મળ્યું એના કરતાં અનેક ગણું વધારે મને કૈલાશભાઈ આપેલું છે. થેન્ક યુ સો મચ કૈલાશભાઈ, અને ઉત્તરોત્તર આવી પ્રગતિ થતી જ રહે અમારા બધાની, અને અમને બધાને આનાથી પણ વધારે સારામાં સારી રીતે સાચવે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. KK જ્વેલ્સે તો તેમના 20 વર્ષના સક્સેસની ઉજવણી કરી છે તેમના સ્ટાફ સાથે અને દરેક લોકો સાથે. મને પણ કૈલાશ અને આનંદની જોડી સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો છે, અને એક વાત તો નક્કી છે, જેમ પાટણના પટોળા એકદમ ફેમસ છે, સૌથી વર્લ્ડ્સ બેસ્ટ માનવામાં આવે છે, એવી રીતે KKની જ્વેલરી સૌથી બેસ્ટ છે. તમે એકવાર આવીને અહીં જ્વેલરી નિહાળજો. મને એ વાત તો નક્કી જ લાગી રહી છે કે તમને અહીં આવીને આનંદ જરૂર લાગશે. એક સમય હતો જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વપ્ન આવે છે. ચાયનો બિઝનેસ કરતા કરતા તેઓ ધીરે ધીરે સેવામાં આગળ વધે છે. સમાજ સેવામાં આજે તેઓ દેશના વડાપ્રધાન બની ગયા છે, અને આવી જ રીતે અમદાવાદના 2 નૌજવાનોને વિચાર આવે છે, અને એ જ વિચારને આગળ વધારતા કોલસાના બિઝનેસમાંથી સોનાનો આટલો મોટો બિઝનેસ શરૂ કર્યો છે. એ બંને નૌજવાનો
જય વીરુની જોડી અત્યારે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. કૈલાશજી અને આનંદજી. કૈલાશ આનંદ, તેમની સાથે આજે વાત કરવી છે કે કેવી રીતે આટલું મોટું સામ્રાજ્ય તેમને ઊભું કર્યું છે. કૈલાશજી, 2006માં આપની શરૂઆત થઈ, હમણાં તમે કીધું 2006માં જ્યારે શરૂઆત થઈ ત્યારે તમારી ઓફિસ કેટલી હતી, તમારો સ્ટાફ કેટલો હતો, અને અત્યારે જ્યારે તમે તમારું સક્સેસ જુઓ છો, આટલા બધા એવોર્ડ્સ અને તમારું સામ્રાજ્ય જુઓ છો, કેવી ફિલિંગ આવે છે? ફિલિંગ તો બહુ સરસ છે, પણ આની જર્ની બી બહુ સ્ટ્રગલવાળી છે. 2006માં અમે અમારો સૌ પ્રથમ શોરૂમ સીજી રોડ પર સ્ટાર્ટ કર્યો હતો. ફક્ત 12 મેમ્બર હતા અમારી પાસે. એ 12માં બી જોવા જઈએ તો જ્વેલરી લાઇનનો એક બી માણસ અમારી પાસે એ વખતે કામ કરવા નહોતા માંગતા, કારણ કે ઘણા લોકો એવું સમજતા હતા કે આ નવો જવાનીઓ છે, કદાચ 2-4 વર્ષમાં શોરૂમ બંધ કરી નાખશે તો આપણે રિસ્ક લેવું કે નહીં. તો એ વખતે અમે અમારા ફ્રેન્ડ સર્કલમાં જે અમારા પપ્પા લોકોના કોલસાના બિઝનેસમાં પ્રેઝન્ટ સ્ટાફ છે એમને લોકોને વાત કરીને એમ કરીને 12 માણસો અમે લોકો અમારી કંપનીમાં લાવ્યા. પછી 2012માં અમે બીજો એક શોરૂમ શરૂ કર્યો, 2016માં, 2017માં, અને પછી કોવિડ પછી આજે અમારા ટોટલ 7 શોરૂમ છે. અમારા 7 શોરૂમની સૌથી બ્યુટીફુલ પાર્ટ એ છે કે દર શોરૂમની અંદર એક ડેડિકેટેડ ટીમ છે, જે ટીમ પ્રોપરલી વેલ ટ્રેન્ડ છે. જેમ કે અમારો સિલ્વર શોરૂમ છે, તો સિલ્વર શોરૂમમાં જે ટીમ છે એ ટીમને 15 થી 20 દિવસની પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી અમને ખબર પડે એ શું પ્રોડક્ટ વેચી રહ્યા છે, અને ગ્રાહક જ્યારે સવાલ કરશે ત્યારે એમને એનો જવાબ ખબર હોવી જોઈએ. અમારા 7 શોરૂમ છે, અને આવનાર સમયમાં બીજા બી અમારા શોરૂમ અમદાવાદ ખાતે આવવાના છે. તો અમને બહુ જ આનંદ થાય છે કે અમે આ ટીમ બનાવી એટલી કોર, અને મજાની વાત એ છે કે જે 12 મેમ્બર પહેલા હતા 2006માં, એ આજે બી અમારી સાથે જોડાયેલા છે. કોઈ પણ સંસ્થાની સફળતાનો માપદંડ જે છે કે તેના કર્મચારીઓ તેના પાયા સાથે જોડાયેલા હોય, અને અહીં પાયાના કર્મચારીઓ આજે પણ સંસ્થા સાથે જોડાયેલા છે, જેમ કેકેજીએ કહ્યું. આનંદજીએ સવાલ પૂછવો છે હવે કે આજે ઘટના ઘટી, હમણાં ઘણા બધા એમ્પ્લોઈઝને જે ગિફ્ટ્સ આપવામાં આવી છે, મોટિવેશન મળ્યું છે, એનાથી હવે માર્કેટમાં એવી ચર્ચાઓ છે કે દરેક એમ્પ્લોઈઝને હવે કેકે જ્વેલ્સમાં આવવાની ઈચ્છા છે, આવવાનો વિચાર છે. તો હવે તમારું આગામી શું પ્લાનિંગ છે એક્સપાન્શનને લઈને? એક્સપાન્શનની વાત કરીએ તો અમે હવે નવા શોરૂમ્સ, બીજા અમદાવાદમાં નવા શોરૂમ્સ પણ લાવીશું. અમારો નવો એક્સપાન્શનનો એવો બી પ્લાન છે કે અમે નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પણ નાખીશું. આગળ જતાં બીજું જોવા જઈએ તો પછી અમે લોકો એક્સપોર્ટમાં પણ જઈશું. એવી રીતે અમે ઘણી બધી વસ્તુઓ બીજી છે જેમાં અમે એક્સપાન્ડ કરવાના છીએ આગળ જતાં, અને જે પણ અમે એક્સપાન્ડ કરીશું એનું ડાયરેક્ટલી અમે ડિક્લેરેશન ડાયરેક્ટ NSE-માં જ આપીશું, કેમ કે અમે હવે લિસ્ટેડ કંપની છીએ, તો બધું અમે એવી રીતે એક્સપોઝ ના કરી શકીએ. તો ડાયરેક્ટલી જ્યારે પણ કંઈ બી નવું એક્સપાન્શન હશે તો અમે ત્યાં જ આપીશું. જી બિલકુલ, એટલે 7 શોરૂમમાંથી આગળ એક્સપાન્શનનો પ્લાનિંગ તો છે કેકેજી? બિલકુલ, એનું કારણ છે કે હવે અમને તો બહુ જ ધગશ છે ધંધો વધારવાની. અમારા કરતાં વધારે અમારા એમ્પ્લોઈઝને છે. આ વર્ષે અમે જે આ બમ્પર માર્ચ રિવોર્ડ્સ આપ્યા છે અમારા 200 કરોડના ટર્નઓવર પર, એ એકચ્યુઅલી એવું કોઈ અમારું ટાર્ગેટ બી નહોતો. ઇનફેક્ટ 25 માર્ચ સુધી તો અમને વિચાર બી નહોતો કે અમે આવો પ્લાન કરીશું. પણ પછી અમને બંનેને એવું થયું કે આ વર્ષે અમે 2 કરોડના ટર્નઓવરથી કંપની શરૂ કરી હતી 2006માં, અને આજે 200 કરોડે પહોંચ્યા છે. તો એકવાર એવું થયું કે યાર આ વખતે કંઈક ધમાકો કરીએ, આપણી સ્ટાફ માટે, આપણા સ્ટાફને એટલા પ્રોત્સાહન કરીએ. તો હવે એક્સપાન્શન અમે નહીં કરીએ, હવે એક્સપાન્શન અમારી ટીમ જ કરશે. હમણાં જ અમારી જે ટીમના બીજા લોકો જે અમદાવાદમાં અલગ અલગ એરિયામાં રહેતા હોય છે, એ લોકો સ્ટડી કરીને લાયા છે સર કે ગાંધીનગરમાં આપણે એક શોરૂમ કરવો જોઈએ, વસ્ત્રાલ છે, નિકોલ છે, મોટેરા છે, સાયન્સ સિટી છે. એટલે અમે બધું એનાલિસિસ કરી રહ્યા છે કે ભાઈ બેસ્ટ એરિયા જ્યાં એકચ્યુઅલ બિઝનેસ મળે. તો હવે એક્સપાન્શન અમે નહીં કરીએ, અમારા સ્ટાફ કરશે હવે. અને એમાં અમારી સૌથી વધારે સ્પેશિયલ અમારું જે છે, જે લેડી સ્ટાફ જે છે, જનરલી લેડી સ્ટાફને સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે ટાઈમિંગનો, બીજી હોય છે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝનો. તો અમે જ્યારે બી કોઈ અમારા ત્યાં લેડી સ્ટાફનો રેશિયો ઘણો જ વધારે છે, ઘણા ડિપાર્ટમેન્ટમાં અમારી પાસે લેડીઝ છે, અને એ લોકો એક જ વસ્તુ કહે છે કે ભાઈ અમારી થોડી ઘણી જે ઘરની જરૂરિયાત છે, અમુક વાર ઘરે સમય આપવાનો છે, અમુક વાર ઘરે વહેલા જવાનો છે, તો અમે એ વસ્તુને બહુ ફ્લેક્સિબલ બનાવી કે ના, આપણે એમ સમજીએ કે ખરેખર મારી બહેન બી ક્યાંય જોબ કરતી હોત, કે મારી વાઈફ ક્યાંય જોબ કરતી હોત, તો એને શું કમ્ફર્ટ જોઈએ હોત. ડિસિપ્લિન તો છે જ અમારા ત્યાં, પણ અમે થોડું પ્લસ માઇનસ એવું રાખીએ છીએ કે જે માણસ ખરેખર સિન્સિયરલી આખો દિવસ કામ કરે છે અને સાંજે એને વહેલા અડધો કલાક જવું છે, તો એને અમે એ લિબર્ટી આલીએ.
બીજી વાત, અમે અમારા સ્ટાફ માટે ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ. સૌ પ્રથમ મેં જેમ કીધું કે અમારી સેલ્સ જે છે એ મેક્સિમમ લેડીઝ કરે છે, બિકોઝ જનરલી લેડીઝ અમારા જ્યારે જે ગ્રાહક આવે છે તો એનો એક બોન્ડ બની જાય છે. ઇનફેક્ટ અમારા તો કેટલા સારા ક્લાયન્ટ્સ એવા છે જે દર વર્ષે NRI ક્લાયન્ટ્સ જે અમારા છે એ દર વર્ષે જ્યારે ઇન્ડિયા આવે છે ત્યારે એમની મનગમતી જે સેલ્સમેન અમારી કંપનીમાં હોય એના માટે મોંઘી ગિફ્ટ્સ. હમણાં અમારા એક ક્લાયન્ટે અમારી સેલ્સ હેડને માઇકલ કોર્ટ્સનો બેગ આપ્યો જે લગભગ 30,000 રૂપિયાનો આવે. કોઈ અમારા ક્લાયન્ટે એને એપલની કોઈ રિસ્ટ વોચ આપી. એટલે અમે એ જોઈએ છે કે આ લોકોનું બોન્ડ આટલું સરસ થયું છે તો હવે આ ઇન્ટરનલી અમારા ત્યાં કોમ્પિટિશન ઊભું ના થાય. સો વી ડુ અ લોટ ઓફ એક્ટિવિટીઝ. એટલે અમે દર 3 મહિને અમારી જે સિનિયર લેડીઝ ટીમ છે, અમારું કંપનીનું ફાર્મ હાઉસ છે, ત્યાં આગળ ડે પિકનિક ઓર્ગેનાઇઝ કરીએ. એમને હજી બોન્ડિંગ વધે એવી એક્ટિવિટીઝ કરાવીએ. મેન્ટરશિપ પ્રોગ્રામ રાખીએ છીએ અમારી પાસે. તો અમારું જે કલ્ચર છે એ બહુ જ અલગ છે. અમારા ત્યાં જેમ કે તમે જો આજની યુવાન પેઢીઓને ગૂગલમાં કામ કરવું છે, ઇન્ફોસિસમાં કામ કરવું છે, મોટી બ્રાન્ડ્સમાં કામ કરવું છે, બિકોઝ ત્યાં આગળ વર્ક એટમોસ્ફિયર બહુ સારું હોય છે. એ જ વસ્તુ આનંદ અને મેં, અને આનંદ તો નામ જ આનંદ છે. એટલે એનો પર્પઝ એટલે હોય છે કે જે આપણા ત્યાં જોબ કરે એ બહુ જ ઓછા કારણથી અમને છોડવો જોઈએ. કદાચ અમારા ત્યાં મેજોરિટી જે બી લોકો છોડે છે એ લગ્ન થઈને બીજી સિટી જાય છે તો જ છોડે છે. અને એ બી એવું કહે છે, સર હું સુરત શિફ્ટ થઈ ગઈ છું, હવે તમે સુરત શોરૂમ કરી નાખો. એ બહુ જ સારી વાત છે કે એમ્પ્લોઈઝમાં એ વર્ક સેટિસ્ફેક્શન છે અને કંપની પ્રત્યે એ રિસ્પેક્ટ, એ પ્રેમ છે. આનંદજી, KK જ્વેલ્સ બીજા બધા જ્વેલર્સ કરતાં કેવી રીતે અલગ છે? લાઈક USP શું છે? જી, જ્યારે વાત કરું છું અલગની, તો અમે લોકો કસ્ટમર સાથે જ્યારે પણ ડીલ કરતા હોઈએ છીએ કે કોઈ પણ માણસ જ્યારે અમારા ત્યાં અંદર એન્ટર કરે છે તો અમે અમારો એક જ મેઇન મોટિવ એ જ હોય છે કે આ કસ્ટમર સેટિસ્ફાય કેવી રીતે થાય, એ લોકોને શું અમે કરી શકીએ કે જેનાથી એ લોકોને એવું લાગે કે અમારી સર્વિસ ટોપ ક્લાસ છે. એટલે અમે 100% ટ્રાન્સપરન્સીથી કામ કરીએ છીએ. અમે 100% સર્વિસ વાઇઝ એમને ક્યારેય પાછા નથી પડતા. પછી જ્યારે વાત આવે છે અમારા સેલ્સની, બરાબર છે, તો સેલ્સ ટીમ મેમ્બર્સ એ લોકોને પૂરતું બધું જ ડાયવર્સિફિકેશન, ક્લાસિફિકેશન આપે છે. જે પણ પ્રોડક્ટ લે છે એની પૂરતી માહિતી આપે છે. 100% બાયબેકની એ લોકોને પોલિસી સમજાવે છે જે અમારી કંપનીની છે. એટલે 100% અમે ઓવરઓલ જોવા જઈએ તો ટ્રાન્સપરન્સીથી કામ કરવા માંગીએ છીએ અને ટ્રાન્સપરન્સીથી કામ કરીએ છીએ. ક્યાંક અમારી ચૂક રહેતી હોય તો અમારા કસ્ટમર પણ એવા અમારી જોડે બોન્ડ હોય છે કે એ જ આવીને અમને કહી દે છે કે તમારી અહીંયા ચૂક થાય છે, તો એ પણ અમે નવું સોલ્યુશન લાવી દઈએ છીએ. તે બાબતે અમે એ રીતે અમે લોકો બધા કરતાં અલગ થવા માંગીએ છીએ અને અલગ થઈ રહ્યા છીએ. જી બિલકુલ. બીજી એક વાત હું આનંદની એડ કરીશ એવી કે અમદાવાદમાં આટલો કોમ્પિટિશન થઈ ગયું છે જ્વેલરી માર્કેટમાં. અમદાવાદ બહારના શહેરોના અમુક જ્વેલર્સ અમદાવાદમાં શોરૂમ શરૂ કર્યા છે, ભવ્ય શોરૂમ બનાવ્યા છે અને પ્રાઇસ વોર શરૂ કરી નાખી છે. ગ્રાહકને મિસગાઈડ કરવાનું, સૌથી પહેલાં સોનાનો ભાવ ઓછો બતાવીને બીજો જે નુકસાન છે એ બીજી વસ્તુઓમાં અધર ચાર્જીસમાં કવર કરવું. KK જ્વેલ્સ એકમાત્ર શોરૂમ અમદાવાદનો ગણાશે જે અમારા 7 શોરૂમની અંદર ફિક્સ પ્રાઇસ પોલિસી છે. અમે આજ દિન સુધી અમારા ગોલ્ડના ભાવને જે 916 અમે દાગીનો આપીએ છીએ એ જ ભાવ લઈએ છીએ. અમારા એસોસિએશનમાં બીજી બધી જગ્યાએ અમુક લોકોએ મોટા જ્વેલર્સના કારણે રેટ ચેન્જ કરી નાખ્યા છે, પણ અમને એવું લાગે છે કે એક જગ્યાએ ભાવ ઓછો કરીને એ નુકસાન બીજે કવર કરવો એ યોગ્ય નથી. અને અમારા ગ્રાહકોએ આજ દિન સુધી, એકચ્યુઅલી આ બધી જે અમે વાત કરીએ છીએ ને, આની તાકાત અમારા ગ્રાહક છે. કારણ કે આજે વિચારો કે આ 200 કરોડનું ટર્નઓવર, સેલ્સમેન, મેનેજમેન્ટ બહુ જ પાવરફુલ હોય, પણ ગ્રાહક તો જોઈએ ને. તો અમારા ગ્રાહકો જ અમને એવું કહે છે કે તમે કોઈ દિવસ આ પ્રાઇસ વોરમાં ના આવતા, કારણ કે એમાં એટલું કન્ફ્યુઝન ઊભું થાય છે કે કસ્ટમર ડિસાઇડ નથી કરી શકતું કે આમાં સાચું કોણ ને ખોટું કોણ. એટલે અમે એ જ કોન્સેપ્ટ બનાવ્યો કે અમે અમારી પ્રોડક્ટને અમારી પ્રાઇસથી જે નફો અમને જોઈએ છે આ બિઝનેસ રન કરવા માટે એ લઈશું. અને કોઈ દિવસ ગ્રાહકને લોભામણી ઓફરો જેમ કે ડિસ્કાઉન્ટ, ઘડતરમાં, ફ્રી બીજી એક્સ્ટ્રા વસ્તુઓમાં એવું કોઈ કામ નહીં કરીએ. એટલે અમારી સૌથી મોટી USP અલોંગ વિથ ધ સર્વિસ ઇઝ અવર પ્રાઇસ. વી આર અ કમ્પ્લીટ ફિક્સ પ્રાઇસ સ્ટોર. એટલે તમે ગ્રાહક સાથે એકદમ ટ્રાન્સપરન્સી રાખો છો અને એ જ રિલેશન આ તમારે KK જ્વેલ્સને આગળ લઈ જાય છે. કૈલાશજી, હમણાં આપણે વાત કરી રહ્યા હતા ત્યારે તમે કીધું કે આનંદજી કંઈક એક્સ્ટ્રા એજ્યુકેશન મેળવીને આવ્યા છે, તમે પાયો નાખનારા છો અને આનંદજી તેનું ઘડતર કરનારા છે KK જ્વેલ્સમાં. પહેલા મારી વાત કરું તો મેં આ બિઝનેસ બહુ સ્ક્રેચથી શીખ્યો. આનંદ તો ખૂબ નાનો હતો જ્યારે હું આ વેપારમાં આવ્યો અને મેં શીખતી વખતે અમુક ભૂલો, જેમ કે
હવેનો જમાનો છે એ જેન્યુઅનલી એજ્યુકેશનનો જમાનો છે. તો મેં જ્યારે પહેલો શોરૂમ કર્યો ત્યારે મારી પાસે લિમિટેડ નોલેજ હતું ડાયમંડનું, ખાસ કરીને અમે સોનાનો ધંધો કરતા હતા, જળતરના દાગીનાનો, એમાં થોડુંક ઇઝી હતું, હોલમાર્કથી બધું વેચાતું હતું. પછી મને એમ થયું કે જ્યારે મારો ભાઈ આ બિઝનેસમાં આવે તો એને મારા કરતાં વધારે નોલેજ હોવું જોઈએ, જેથી અમારી કંપની બેનિફિટ કરે. તો આઈ વિલ પાસ ઇટ ટુ આનંદ. વોટ હી હેઝ ડન ઇઝ રિયલી ઇન્ક્રેડિબલ. જેમ તમે નોલેજ અને એજ્યુકેશનની વાત કરી તો હા, મેં ડાયમંડ્સ અને કલરસ્ટોનની ફિલ્ડમાં જે સૌથી મોટી લેબોરેટરી છે જે જીઆઈએ ઇઝ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા, મેં ત્યાં જઈને મારા ડાયમંડ્સ અને કલરસ્ટોન્સના કોર્सेस કર્યા છે. અને 6 મહિનાના કોર્સ બાદ જ્યારે હું અહીંયા આવ્યો અને ડાયમંડની પરખ કરવાની કીધી તો મને એટલી સરળતા થઈ અને મને એટલી આસાની લાગી કે હા, એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ભલે એ તમારા BBA માટે હોય, માસ્ટર્સ માટે હોય કે પછી ડાયમંડ્સ માટે હોય. તો જ્યારે હું ડાયમંડ્સનું નોલેજ લઈને આવ્યો તો મને અત્યારે ઘણી સરળતા પડે છે મારા ડાયમંડ્સ અને કલર સ્ટોન્સ માટે. ધેટ્સ ગ્રેટ. એમાં મજાની વાત એ છે કે જનરલી અમારા ત્યાં જે ફેમિલી ઓરિએન્ટેડ ક્લાયન્ટ્સ છે એ લોકો બહુ પ્રશ્ન નથી કરતા, કારણ કે એ લોકો ટ્રસ્ટ બેઝ પર દાગીનાની ખરીદી કરતા હોય. પણ અમારું જેમ જેમ નામ વધ્યું અને આનંદભાઈએ જે ડાયમંડનો અમારો સ્પેશિયલ શોરૂમ બનાવ્યો, ડાયમંડ બુટીક, એમાં અજાણ્યા કસ્ટમરો જે બહુ જ એજ્યુકેટેડ, જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, લોયર્સ છે, ડૉક્ટર્સ છે, એ લોકો આવવા લાગ્યા. હવે એમની પાસે સવાલોનો ખજાનો હોય છે, કારણ કે એ લોકો કોઈ બી વસ્તુ તમારી કોઈ બી મીઠી વાતોથી કે તમારી ફેન્સી માર્કેટિંગથી એટ્રેક્ટ થતા નથી. હવે એ લોકોના સવાલ જ્યારે આનંદભાઈએ હેન્ડલ કર્યા, આનંદભાઈએ એમની ટીમને, ડાયમંડની અમારી આખી ટીમને તૈયાર કર્યા, ત્યારે અમારું એટલું સરસ ક્લાયન્ટેલ બની ગયું છે. હમણાં આજની તારીખમાં અમદાવાદમાં સારામાં સારા ડૉક્ટર્સ જે હશે એ અમારા ક્લાયન્ટ છે, કારણ કે એ લોકોને જે બી, એ લોકો પહેલાં રિસર્ચ કરીને આવે છે. એક હાઉસવાઈફ તો શું છે, પૈસા પડ્યા છે, ફટાફટ ગઈ, ખરીદીને લઈ આવી, જ્યાં એને ગમી ગયું, જ્યાં એને ડિઝાઇન ગમી ગઈ, કદાચ પ્રાઇસ ગમી ગયું, પણ જે એજ્યુકેટેડ વર્ક છે એને ઇન ડેપ્થ નોલેજ જોઈએ છે. બીજું, અમે અમારા શોરૂમમાં ઇન્વેસ્ટમેન્ટ પેકેજ ચલાવીએ છીએ. જે કસ્ટમર્સ, ઘણા કસ્ટમર્સ એવા છે જેમને સોલિટેડ ડાયમંડ જે કહેવાય, જે સિંગલ ડાયમંડ કહેવાય, એમાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે ફ્યુચર માટે. તો એના માટે અમે એક એવું મસ્ત એક સ્ટડી બનાવી છે જેમાં અમે કસ્ટમરને એની રિક્વાયરમેન્ટ પૂછીએ, કેટલા પૈસા રોકવા છે એમને, એ પૈસાથી એમને શું લેવું જોઈએ. જેમ કે તમે આજે શેર લેવા હોય તો શેર લેવા માટે 100 કંપનીઓ છે, પણ આપણે કેવો કન્સલ્ટન્ટ રાખીએ જે ગાઈડ કરી આલે. તો એવું અમે કમસે કમ અમારી પાસે 70-80 કસ્ટમર એવા છે જે અમારા કહેવાથી અમે કહીએ ત્યારે ડાયમંડ લે છે અને એને એન્જોય કરે છે, યુઝ કરે છે, અને ભાવ વધે એટલે એમને વેચી જાય છે. એટલે આ અમારી બહુ જ સ્પેશિયલ સર્વિસ છે જે અમારા ફક્ત લિમિટેડ કસ્ટમર્સ માટે જ અમે આપીએ છીએ. બીકોઝ એટલો બધો ટ્રસ્ટ બિલ્ડ થઈ ગયો છે કે હવે એ લોકો લાઈક બ્લાઇન્ડ ટ્રસ્ટ કરે છે. અને અમારા શોરૂમમાં, ડાયમંડના શોરૂમમાં ખાસ કરીને વાત કરીએ તો અમે માઇક્રોસ્કોપ ઇન્સ્ટોલ કરેલો છે, જેથી કરીને અમે આપને કયો ડાયમંડ આપીએ છીએ, એ VVS છે, VS છે, SI છે, એ અમે આપને મશીન પર ચેક કરાવીએ છીએ. જનરલી આટલી ટ્રાન્સપરન્સી કોઈ જ્વેલર રાખવા માંગતો નથી, કારણ કે એક તો પહેલી વસ્તુ ખુદ બહુ સમજતા જ ના હોય. આપણા ત્યાં જે જૂના સોનીઓ અમારા જેટલા બી છે એ લોકોનું કામ સોનાનો વ્યવસાય હતો. ડાયમંડ તો બોમ્બેથી માલ આવતો ગયો, સુરતથી માલ આવતો ગયો અને વેચવા લાગ્યા, પણ ખુદને જે એક પ્રોપર નોલેજ હોવું જોઈએ. તો અમે અમારા શોરૂમમાં જે અમારા સેલ્સ ટીમ છે એમને માઇક્રોસ્કોપ વાપરતા શીખવાડ્યો છે કે આ કસ્ટમરને આપણે આ ડાયમંડ વેચ્યો છે તો આમાં હીરા પર નંબર લખેલો હોય છે, એ નંબર અમે ગ્રાહકને વંચાઈએ છીએ. વી આર ધ ઓનલી વન ઇન અમદાવાદ. આ અમે 2012માં શરૂ કર્યું હતું, ત્યારથી લઈને હમણાં સુધી અમે આ સર્વિસ ઓન રાખી છે અને કસ્ટમર્સ એટલું અપ્રિશિએટ કરે છે. એવું જ કહે છે અમને કે જેમ કે રેસ્ટોરન્ટમાં લાઈવ કિચન હોય તો કેટલી શાંતિ થાય આપણને કે ચોખ્ખું બનતું હશે, એવું અમને અમારા ક્લાયન્ટ્સ અમને કહે છે કે તમારા ત્યાં કોઈ વસ્તુ પૂછીએ એની પહેલાં એનો જવાબ મળી જાય છે. એટલે અમે કોઈ દિવસ એટલે માર્કેટિંગમાં ના ગયા. અમે આજ દિન સુધી 50% ઓફ, 100% ઓફ એવી એડ અમને યાદ જ નથી 20 વર્ષમાં અમે એવી કોઈ એડ આપી હોય, બીકોઝ વી આર કમ્પ્લીટલી ફોકસ્ડ ઓન નોલેજ બેઝ સેલિંગ. અને કૈલાશજી, તમે તમારા સ્ટાફને તો એકદમ આનંદ કરાવી દીધો છે કૈલાશ અને આનંદની જોડીએ. હવે ક્લાયન્ટ્સ માટે, કસ્ટમર્સ માટે તમારી આગામી શું પ્લાનિંગ હશે? આગામી સમયમાં વેડિંગ સિઝન પણ આવી રહી છે સ્પેશિયલી. આ વર્ષે અમારું જે ટર્નઓવર થયું છે ₹200 કરોડ, એ અમારા માટે બહુ જ ગર્વની વાત છે. એ સિવાય અમારા માટે બીજો ગર્વની વાત એ છે કે આ ટર્નઓવર થવાનું કારણ કંઈ ખાલી અમારી મેનેજમેન્ટ નથી, આ અમારા ગ્રાહક છે જેમને અમારી ઉપર આટલો વિશ્વાસ રાખ્યો છે. અમે તો બંને આ ફિલ્ડના છે બી નહીં, અમારા બાપ દાદા કોઈ સોની હતા બી નહીં, છતાં બી અમે આ બિઝનેસમાં આવ્યા, આ બિઝનેસમાં પહેલાં ટક્યા, જમાયું અને પછી ફેલાયું. તો એનું ટોટલ શ્રેય અમારા ગ્રાહકોને જાય છે. તો અમે આ વર્ષે અમારી ઓલરેડી મહેનત ચાલુ છે એના માટે 200 કરોડના ટર્નઓવર માટે અમે
200 બ્રાઇડલ નેકલેસ, ચોકર અને લોંગ સેટ મળીને 200 ડિઝાઇન અમે ઇન્ડિયાના 3 ટોપ ડિઝાઇનર્સ, જેની તમે ખાલી ડિઝાઇનિંગની ફીસ સાંભળશો તો આપણને એવું થશે કે આ બેન ડિઝાઇનના આટલા પૈસા લેશે, પણ એમને મોટા મોટા બ્રાન્ડ્સ જેમ કે તનિષ્ક એવા લોકો માટે ડિઝાઇન કર્યા છે. એવા જ અમે 3 સુપર ડુપર ડિઝાઇનર્સને હાયર કર્યા છે અને અમે 200 બ્રાઇડલ જ્વેલરીનું એક કલેક્શન બનાવી રહ્યા છે. અને આ 200 ફક્ત ને ફક્ત અમારા ગ્રાહકો માટે અમે ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરીશું. એક મોટું ઇવેન્ટ રાખીશું, પ્રાઇવેટ એક્ઝિબિશન રાખીશું અને આ 200 પીસનો ડિસ્પ્લે થશે. આ 200 પીસમાં હું કહી શકું છું, આ 200 પીસમાં મારું, આનંદનું અને મારી આખી ટીમનું એમાં કંઈક ને કંઈક ઇન્વોલ્વમેન્ટ છે, પ્રોડક્શનમાં, એનું વેટ મેનેજમેન્ટમાં, એની ફિનિશમાં. અને એ દાગીનો જ્યારે અમે બહાર લોન્ચ કરીશું ત્યારે અમારા ગ્રાહક અમને કહેશે કે આમ બી અમારા ગ્રાહક બહુ રીચ છે, એટલે ડિસ્કાઉન્ટની એવી કોઈ વાત જ નથી કરતા અમારી જોડે, અને અમે એ કલ્ચરમાં કોઈ દિવસ ગયા જ નથી. તો આ 200 પીસ અમારા માટે એક ટ્રિબ્યુટ હશે, જે અમે અમારા એકદમ સારા જે 1000 કસ્ટમર અમારી પાસે છે, જે અમારી તાકાત છે, જે અમારી સાચી મૂડી છે, એમને ઇન્વાઇટ કરીશું અને આ 200 પીસ ખાલી પહેલાં અમે એમને બતાવીશું. એમાંથી જે વેચાઈ જાય એ બીજો પીસ કોઈ દિવસ નહીં બને. આ અમે અમારી એક એગ્રીમેન્ટ લખીને આપવાના છે કે આ પીસ જે આપણે બનાવ્યો છે એની આ આખી હિસ્ટ્રી છે, આ પીસની આટલી એશ્યોરન્સ છે, અને એમાં અમે એક અદ્ભુત સ્કીમ લાવવાના છે જે આજ દિન સુધી જ્વેલરી ઉદ્યોગમાં કોઈએ સાંભળી જ નહીં હોય. હું હમણાં કહીશ તો તમને વિશ્વાસ નહીં થાય. એટલે આ 200 પીસ માટે અમારી એક એટલી સખત અમે એક એના માટે પોલિસી બની રહ્યા છે કે જે માણસ જેમ કે મોન્ટ બ્લેન્ક કંપની છે એ પેન લોન્ચ કરે છે તો હવે નવું લાયા છે, ખાલી વર્લ્ડમાં 50 પેન હશે. મોટી મોટી ઘડિયાળ બ્રાન્ડ છે એ લોકો લાયા છે, વર્લ્ડમાં 80 પીસ હશે. એ રીતે આ કેકે જ્વેલ્સના 20 વર્ષ, આ અમારો 20મું વર્ષ છે, 20 વર્ષનું 200 કરોડ ટર્નઓવરનું 200 મેગ્નિફિસન્ટ પીસ ઓફ જ્વેલરી અમે લોન્ચ કરીશું. અને અમે વિશ્વાસ રાખીએ છીએ કે આ 200 પીસ અમારા પહેલા દિવસે જ વેચાઈ જશે, કારણ કે આ 200 પીસમાં મિનિમમ 200 દિવસની કારીગરી છે આ દર દાગીનો બનાવવા માટે. તો અમારા ગ્રાહકો માટે અમે આ જ વસ્તુ ઓફર કરવા માંગીએ છીએ. ઇટ વિલ બી અ ટ્રિબ્યુટ ટુ ઓલ ધ ક્લાયન્ટ્સ હુ હેવ બીન વિથ અસ ફોર લાસ્ટ 20 years. કેકે જ્વેલ્સ તો તેમના 20 વર્ષના સક્સેસની ઉજવણી કરી છે તેમના સ્ટાફ સાથે અને દરેક લોકો સાથે. મને પણ કૈલાશ અને આનંદની જોડી સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો છે. અને એક વાત તો નક્કી છે, જેમ પાટણના પટોળા એકદમ ફેમસ છે, સૌથી વર્લ્ડ બેસ્ટ માનવામાં આવે છે, એવી રીતે કેકેની જ્વેલરી સૌથી બેસ્ટ છે. તમે એકવાર આવીને અહીં જ્વેલરી નિહાળજો. મને એ વાત તો નક્કી જ લાગી રહી છે કે તમને અહીં આવીને આનંદ જરૂર લાગશે.